જોકે હવે ભજની ભાઈ શ્રી માલદેવભાઈ ભરવાડ પધાર્યા છે તો થોડી ગુરુવાણી અને બાપ વિશેના જે કાંઈ ભજન છે જે કાંઈ ફરમાઈશ છે એ બધી અમે લઈશું. પછી બેનને સાંભળવાના છે, મુનાભાઈને સાંભળવાના છે. એટલે રાજુભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. એમ નહીં, અહીંયા નથી ના આવતું બરાબર. માલદેવભાઈ ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. સસરા પોગી ગયા થઈ ત્યાંથી રિટર્ન મારી ગાડી. સળતી સખી દેખર દયા કબીરા રોય દોહતલ કી બીસ મે સાબત રહા ન કોઈ. મિત્રો ત્રણ ટાઈમનું છે ને જમવાનું મળી જાય, આવા ભજન નહીં મળે હો. આવા ભજન નહીં મળે તમને જુનવાની. એટલે સલતી સખી દેખ કર દયા કબીરા રોય દો પલ કી બીસ મે સાબત રહા ન કોઈ. જીવી તો ઈ શખ્સ જે આવા ભજનનું અલ્પાણ કરતા હોય. મિત્રો સમ્રાટ સિકંદર જ્યારે એની પોઢ અવસ્થામાં હતો ને મિત્રો, ત્યારે એને આંગણે એક ફકીર આવીને ઉભો રહ્યો. દ્રવાણી આગળ આવીને ઉભો રહ્યો એટલે દ્રવાણી કીધું, બાપુ મળી નહીં શકાય કે બાપુને મળવા જેવી પોઝિશન નથી, બાપુ બીમાર છે કે. પણ ઓલો તો ફકી દેતો ભાઈ, આંખમાં તેજ ઝળહળતું હતું. જે થાન લઈને આવ્યો હતો એ થાનને મેં ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. હું એક આહ ભરું તો તારા આસનને ડગાવી દઉં, પણ દિલને હંમેશા વારીને મેં ઈશ્વરનો ડર રાખ્યો છે અને ઘર વેખરી વેચીને પણ મહેમાનની મેં ઇજ્જત રાખી છે. સંત હો. અને એટલે એને કીધું એના પહેરવાનો એવી રીતે થોડી વાર ઉભા રહ્યો કે હું બાપુ પાસે રજા લેતો. પેરાદારો જાય છે બાબુ આગળ. સમ્રાટ સિકંદર જેને આખી દુનિયાનો વિજેતા કહેવાય, એની પાસે જેની ઉભો રહ્યો. બાપુ એક સંત આપણને, એક ફકીર આપણને મળવા માંગે છે.